જનરલી લોકો શું કરતા હોય છે કે તાવ આવે, માથું દુખે, શરદી થાય, વોમિટિંગ થાય તો ડૉક્ટરની કોઈ પણ સલાહ વગર અથવા તો પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લેતા હોય છે. આ એક લાંબા સમય અસર બતાવતી પ્રોસેસ છે. ટૂંક સમયમાં તમને આની કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળશે નહીં. અને આવી દવાઓ લાંબા સમય સુધી લેવાથી મેજર ઓર્ગન તમારા ફેલર કરી શકે છે. અને હમણાંની જ એક વાત કરું તો કે મારા એક પેશન્ટ 8-10 વર્ષથી ડાયરેક્ટ કંઈ પણ વસ્તુ થાય તો ડાયરેક્ટ પોતાની જાતે મેડિકલમાંથી દવા પરચેસ કરીને લઈ લેતા હતા, કંઈ પણ બીમારી કેવું થાય તો. આજે હાલની તારીખમાં એમની બંને કિડની ખરાબ છે અને એમને એકવાર હાર્ટ એટેક પણ આવી ચૂકેલો છે અને વીકલી 2 વાર ડાયાલિસિસ કરાવે છે. તો આ પ્રકારની દવા ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી લેવી આપણા બોડી માટે બિલકુલ સેફ નથી. તમાકુ અને સિગરેટ પર એક વોર્નિંગ સાઇન લખેલી હોય છે, ઇટ્સ ડેન્જરસ ટુ હેલ્થ, લીડ્સ ટુ કેન્સર. તો દરેક પ્રકારની દવા ઉપર પાછળ વોર્નિંગ સાઇન લખેલી હોય છે કે કોઈ પણ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કે ડૉક્ટરની સલાહ વગર ના લેવી જોઈએ.